ભાજપ ઝુંપડપટ્ટીના લોકોને ત્યાં જ મકાન બનાવી આપે તો હું ચૂંટણી નહીં લડું. કેજરીવાલે પડકાર ફેંક્યો છે કે જો ભાજપ ઝુંપડપટ્ટીઓમાં રહેતા લોકો સામેના તમામ કેસો પરત લઈ લે અને કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી જણાવે કે ઝુંપડપટ્ટીમાં રહેતા તમામ લોકોને તેમની જમીન પર જ મકાન બનાવી આપવામાં આવશે તો તે ચૂંટણી નહીં લડે. દિલ્હીમાં ઝુંપડપટ્ટીના મતદારો અંગે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઝુંપડપટ્ટીઓમાં 20 લાખ મતદારો રહે છે જેમને આમ આદમી પાર્ટીના મતદારો માનવામાં આવે છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે દાવો કર્યો હતો કે આગામી ચૂંટણીમાં જો ભાજપ સત્તામાં આવશે તો તે તમામ ઝુંપડપટ્ટીઓનો નાશ કરશે. પૂર્વ પ્રધાન કેજરીવાલે અહીં શકુર બસ્તી વિસ્તારમાં એક પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટી પર ઝુંપડપટ્ટીઓમાં રહેતા લોકોના કલ્યાણને બદલ જમીન સંપાદનને પ્રાથમિકતા આપવાનો આરોપ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી થવાની છે અને 8 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું છે કે તેમને તમારા મતોની જરૂર છે અને ચૂંટણી પછી તમારી જમીનની જરૂર છે. તેમણે ભાજપની જ્યાં ઝુંપડપટ્ટી ત્યાં જ મકાન યોજવાની પણ ટીકા કરી હતી અને તેને ફક્ત નાટક ગણાવ્યું હતું. કેજરીવાલે જણાવ્યું છે કે છેલ્લા 5 વર્ષોમાં ભાજપે ઝૂંપડાવાસીઓ માટે ફક્ત 4700 ફ્લેટોનું નિર્માણ કર્યું છે. કેજરીવાલે આરોપ મૂક્યો છે કે ઝૂંપડાવાસીઓની જરૂરિયાતો પૂર્ણ કર્યા વગર તેમની જમીન પર કબજો જમાવવાની યોજના ભાજપની છે. ભાજપે ચેતવણી આપતા જણાવ્યું છે કે ભાજપવાળાઓના ઉદ્દેશ સારા નથી. ઉલ્લેખનીય છે કે સત્યેન્દ્ર જૈન શકુર બસ્તી વિસ્તારમાંથી આપના ઉમેદવાર છે. જૈન 2013, 2015 અને 2020માં જીત્યા પછી ચોથી વખત આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.